ગરમી કાળો કહેર વર્તાવી રહી છે। ઠેર ઠેર ઠંડા પીણા અને બરફ ગોળાની લાઈનો જોવા મળી રહી છે। સ્થિતિ એવી છે કે ઘરની બહાર પણ નીકળવું મુશ્કેલ બન્યું છે। આવી સ્થિતિમાં ખોરાકમાં ખાસ ધ્યાન આપવાની જરૂર છે। તેવામાં લંચ અથવા ડિનર પછી કેટલીક વસ્તુઓ કરવી એ તમારા સ્વાસ્થ્ય માટે ખરાબ હોઈ શકે છે। આવી સ્થિતિમાં જાણો, જમ્યા પછી આટલી વસ્તુઓ ક્યારેય પણ ન કરવી જોઈએ। જો ભોજનથી જોડાયેલી થોડી પણ ભૂલ થઈ જાય તો તે પેટના સ્વાસ્થ્ય ઉપર ભારે અસર પાડે છે। આ ભૂલો માત્ર પેટ પર જ નહીં, વજન પર પણ અસર કરે છે। અપચો, પેટ ફૂલવું, એસિડિટી, પેટમાં દુખાવો, ઉબકા આવવા, ગેસ થવો અથવા પેટ વધવું જેવી ઘણી બધી સમસ્યાઓ છે જે ખોરાક સાથે સંબંધિત છે અને ખાવાની ભૂલોના કારણે તે વધે છે। ખાસ કરીને તમે ગરમીમાંથી ઘરે આવીને તરત જ જમવાનું ટાળો। આમ કરવાથી તમારા શરીરને ખૂબ જ નુકસાન પહોંચે છે અને બીમાર થવાની શક્યતાઓ પણ વધી જાય છે। આવી સ્થિતિમાં ગરમીમાં ખોરાક ખાધા પછી તરત જ શ્રમ પડે તેવા કામ ન કરવા જોઈએ। આ કામ ભૂલથી પણ ન કરતા। વધુ પડતું પાણી પીવું, તરત જ ચાલવા ન જાઓ, જમ્યા પછી સ્નાન ન કરો, જમ્યા પછી તરત સૂઈ ન જાઓ। જો તમે એવા લોકોમાંથી છો કે જેઓ ખોરાક ખાધા પછી જરૂરિયાત કરતાં વધુ પાણી પીવે છે તો તમે ભૂલ કરી રહ્યા છો। ખોરાક ખાધા પછી તરત જ પુષ્કળ પાણી પીવાથી પાચન પ્રક્રિયામાં વિક્ષેપ પડે છે અને પાચન તંત્ર માટે ખોરાકને તોડવામાં અથવા તો પેટના એસિડને પાતળું કરવું એ મુશ્કેલ બની જાય છે। તેથી ખોરાક ખાધા પછી હાઇડ્રેશન માટે જરૂરી હોય તેટલું જ પાણી પીવું। ખોરાક ખાધાના અડધા કલાક પછી જ પાણી પીવું વધુ હિતાવહ માનવામાં આવે છે। જમ્યા પછી તરત જ ફરવા ન જાઓ, તેના બદલે વજ્રાસનમાં બેસો। તમારા મગજને અન્ય સ્નાયુઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યા વિના તમારા પાચનને કામ કરવા માટે થોડો સમય આપો અને ખાસ તરત જ જમીને ગરમીમાં પણ ન નીકળો। આમ કરવાથી લૂ લાગવાની શક્યતા વધી જશે। સવારનો નાસ્તો હોય કે રાત્રિ ભોજન, તમારે જમ્યા પછી તરત સ્નાન ન કરવું જોઈએ। આમ કરવાથી તમને કબજિયાત થઈ શકે છે। મોટાભાગના લોકોને બપોરે જમ્યા પછી સૂઈ જવાની ટેવ હોય છે। ખાધું હોય એટલે ઊંઘ આવે તે વાત સ્વાભાવિક છે, પરંતુ જમ્યા બાદ જો તમે સૂઈ જાઓ છો તો પાચન થતું નથી। પાચન તંત્ર પર તેની ખરાબ અસર જોવા મળે છે। ગુડ મોર્નિંગ, માય નેમ ઇઝ ડૉક્ટર વાચિની ભટ્ટ। આઈ એમ ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ। આજે આપણે વાત કરીશું ઉનાળાની પાચનતંત્ર ઉપર થતી અસરો વિશે। ઉનાળામાં બપોરના ભોજન પછી તરત જ આડા ન પડવું, જમ્યા પછી તરત જ સૂઈ જવાથી કે આરામ કરવાથી ખોરાક ઉપર આવવાની સમસ્યા જે છે એ વધી જાય છે। જમ્યા પછી તરત જ પાણી ન પીવું, ખોરાકને પચાવવા માટે જે જઠરાગ્નિ હોય છે, જો તમે તરત જ પાણી પીવો ભોજન બાદ તો એ જઠરાગ્નિ શમી જાય છે અને એના કારણે ખોરાકનું પાચન જે છે ઘણું ધીમું બની જાય છે અને આ અપાચિત ખોરાક જે છે એ ઘણી વખત મેદસ્વીતા માટે જવાબદાર બને છે। તો શું કરવું? જમ્યા પછી હંમેશા હળવો વોક કરવો, વજ્રાસનની મુદ્રામાં બેસવું અને થોડોક સમય આપ્યા પછી તમારે જે છે જો બપોરે આરામ કરવો હોય તો આપ કરી શકો છો। ઉનાળામાં પાચનતંત્ર જે છે શિયાળાની ઋતુની કમ્પેરિઝનમાં ઘણું જ ધીમું થઈ જાય છે, માટે જો થોડીક તકેદારી રાખીશું તો કદાચ ઘણી બધી સમસ્યાઓમાંથી બચી શકીશું।